લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાની વિશ્વામિત્રી નદીમાંથી આશરે 10 ફૂટ લાંબો વિશાળ મગર મૃત હાલતમાં મળી આવતા શહેરમાં ચકચાર મચી હતી। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ પાછળથી પસાર થતી વિશ્વામિત્રી નદીના પટમાં મગર શંકાસ્પદ હાલતમાં દેખાતા સ્થાનિકોમાં ભારે કૌતુક અને ભયનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ વન વિભાગ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી તથા રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી। સંસ્કારી નગરી વડોદરાની વિશ્વામિત્રી નદી મગરોની વસવાટ માટે જાણીતી છે, ત્યારે આજે ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ પાછળના વિસ્તારમાંથી એક વિશાળ મગર મૃત હાલતમાં મળી આવતા લોકોમાં ચિંતા ફેલાઈ હતી। આશરે 10 ફૂટ લાંબો આ મગર નદીના કિનારે સ્થિર હાલતમાં જોવા મળતા સ્થાનિકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તેમજ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। મગરનો દેહ નદીના ઊંડા અને કાદવવાળા વિસ્તારમાં ફસાયેલો હોવાથી રેસ્ક્યુ કામગીરીમાં ભારે મુશ્કેલી પડી હતી। જો કે બંને વિભાગની સંયુક્ત ટીમ ભારે જહેમત બાદ મગરના મૃતદેહને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। મગરનું મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી। પ્રાથમિક રીતે કુદરતી કારણો કે અન્ય કોઈ સંજોગોમાં મૃત્યુ થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ વન વિભાગ દ્વારા મગરના મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરાઈ છે। હું આર જાદવ ફોરેસ્ટર બરોડા। અમને મેસેજ મળેલો કે સાયન્સ ફેકલ્ટી વિશ્વામિત્રી નદીની બેક સાઈડમાં નદીમાં એક મૃત મગર હાલ જોવામાં આવેલ છે। તમે તેને ફાયર બ્રિગેડની ટીમ બોલાવીને રેસ્ક્યુ કરી રહ્યા છે। એ તો હવે અહીંથી જજમેન્ટ નહીં આવે, પણ લગભગ તો એ 8-10 ફૂટના આસપાસ મગર હશે। કઈ હાલતમાં મળ્યો? એકચ્યુઅલી અમને તો હમણાં જ મેસેજ મળ્યા છે, અમે ત્યાં આવ્યા છીએ એમના સ્પોટ પર। મૃત હાલતમાં જ છે મગર। આર જાદવ ફોરેસ્ટર બરોડા।